આણંદ જિલ્લાની એસ.એમ. પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ઉમેદવારોને ન્યાય થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ। 1 વર્ષ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી બહાર પડાઈ હતી। નિયમ મુજબ પરીક્ષા પણ લેવાઈ, છતાં નિમણૂક પત્ર અપાયા નથી। યુવરાજસિંહનો આરોપ છે કે 7 મહિના વીતી ગયા છતાં હજુ સુધી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી। કોલેજ પ્રશાસન અને શિક્ષણ વિભાગ એકબીજાને ખો આપી રહ્યું છે। 7 મહિના સુધી ઉમેદવારો ધક્કા ખાતા રહ્યા છતાં પણ નિમણૂક પત્રો ન આપવામાં આવ્યા અને હવે નવા સિલેબસ અને નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે તેવી કોલેજ પ્રશાસન વાર્તા કરી રહ્યું છે। યુવરાજસિંહનો તો કોલેજ પ્રશાસન પર જગ્યા માટે 11 થી 12 લાખનો વહીવટ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। મારી સાથે વિદ્યાર્થી પણ છે જે ફર્સ્ટ રેન્ક ઉપર આ જ મેરિટમાં ઉત્તીર્ણ થયા છે અને ક્યાંક ને ક્યાંક આ ખોટી નીતિ જે છે એ ખોટી નીતિનો ભોગ આ વિદ્યાર્થી પણ બન્યા છે અને આ 7 મહિના સુધી જ્યારે એમને સંઘર્ષ કર્યો, સત્તાધીશોને મળ્યા, ત્યારે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આની એનઓસી નથી મળી। ત્યારે જોવા જઈએ તો એનઓસી જે છે એ પહેલી વખત જ્યારે કોઈ પણ પરીક્ષા શરૂ થવાની હોય એ પહેલાં જ મળી જતી હોય છે, એ નીતિ નિયમો પહેલાં જ ઘડાઈ જતા હોય છે। ત્યારબાદ એવું બીજું બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે ને એ હવે 210 માર્કની પ્રિલિમિનરી પરીક્ષાથી લેવાની છે। હવે તમે વિચારો કે જે પરીક્ષા પ્રક્રિયા નીતિ નિયમો પ્રમાણે જે આરઆર હતા એ આરઆર પ્રમાણે પૂરી થઈ ગઈ, છતાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે નીતિ નિયમ બદલી ગયા છે, એટલે ચાલુ ગેમે એ ફરીથી નીતિ નિયમ બદલી નાખવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને કે તમે ચાલુ ગેમે કોઈ પણ પ્રકારના નિયમો બદલી ન શકો। તો હવે એવું કહેવામાં આવે છે કે તમારી નવી પરીક્ષા લેવાશે, તો કે ભાઈ ક્યાં નીતિ નિયમ પ્રમાણે? તો કે ભાઈ નવો સિલેબસ આવશે, નવી પ્રક્રિયા આવશે અને આ પદ્ધતિ છે પરીક્ષા પદ્ધતિ એ નવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે। તો યુવરાજસિંહના આરોપ પર ચરોતર વિદ્યામંડળે ખુલાસો કર્યો છે। એચ.એમ. પટેલ હોમ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ભાવના ચૌહાણે નિયમ મુજબ જ પરીક્ષા લેવાયાનો કર્યો છે દાવો। આ સાથે તેઓએ કહ્યું છે કે અત્યારે લેબ આસિસ્ટન્ટની 2 જગ્યા હતી જેમાં 50થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। ભરતી તો સરકાર કરે છે, અમારે ફક્ત પરીક્ષા લેવાની હતી। સરકારી અધિકારીની હાજરીમાં જ પરીક્ષા લેવાઈ હતી, પરીક્ષા અમે રદ નથી કરી। અમે ગૌણ સેવાના રૂલ્સ પ્રમાણે જ પરીક્ષા લીધી, ગવર્મેન્ટ નોમિનીની હાજરીમાં પરીક્ષા લીધી છે આપણે, અને અમે થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા 2 તબક્કામાં પૂરી કરી। રિઝલ્ટ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દીધા। ત્યાર પછી અચાનક આપણને 8 એપ્રિલ 2025ના રોજ એક પત્ર મળે છે ગવર્મેન્ટ થ્રુ, જેની અંદર એવું મેન્શન કરવામાં આવ્યું છે કે આપે નિયમ અનુસાર પ્રથમ તબક્કાની પરીક્ષા અને બીજા તબક્કાની પરીક્ષા લીધેલી નથી, તેથી આને નામંજૂર કરવામાં આવે છે। હવે એના માટે અમે વિનંતીપત્ર પણ પાછો ગવર્મેન્ટને લખ્યો છે, એટલે અમે તો આખી પરીક્ષા જે લીધી છે એ યોગ્ય રીતે જ લીધી છે અને અમારી પાસે જે રૂલ્સ હતા એ રૂલ્સ પ્રમાણે જ લીધી છે, એટલે એમાં આપણે કંઈ જ પ્રોપર ન કર્યું હોય એવું તો નથી જ।